સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રગટ ગુરુવરી પ્રમુખ સ્વામી મહારાજની. એકવાર એક વ્યક્તિ જંગલમાંથી પસાર થતો હતો. મહેમાન ગતિએ ગયો તો ત્યાંથી પોતાના ગામ પાછા ફરતા હતા. જંગલ હોય એટલે સહેજે પશુ પક્ષીઓ તો હોય. કેટલાકની પાછળ માણસ પડી શકે એવા પણ હોય ને કેટલાકની પાછળ પશુ પડે એવા ભારે પશુ પણ હોય. તો આની પાછળ સિંહ પડ્યો. પ્રયત્ન કર્યો દોડવાનો, ખૂબ દોડ્યો, પણ લાગ્યું કે હવે તો પહોંચી વળાય એવું નથી. કેટલું દોડશું, ક્યાં સુધી દોડશું, પેટ્રોલ ખૂટી જાય એવું લાગ્યું એટલે એક ઝાડ પર ચડી ગયો. જેવો ઝાડ પર ચડ્યો તો ત્યાં એક મોટો વાંદરો બેઠો હતો, બુઢિયો, અને મારે એવો હતો એટલે ગભરાઈ ગયો. તારું નીચે સિંહ, ઉપર વાંદરો, એ ફટકારશે, હવે ક્યાં જઈશું. વાંદરો બોલતો હતો અને એવું બોલતો હતો કે પાછો માણસ સમજતો હતો. એટલે વાંદરો કે ડોન્ટ વરી, ગભરાઈશ નહીં, આ તારી પાછળ પડ્યો છે, હવે કોઈ વિકલ્પ નથી, એટલે એ ઝાડ પર ડાળી પર બેસી જા. પણ ક્યાં સુધી બેસું, કારણ કે ઓલો સિંહ તો નીચે નીચે બેસી રહ્યો અને જોયા જ કરે ઉપરની બાજુ, પડે ને સીધો ચાઉં કરી જવો. રાહ જોતો હતો. તો માણસ કે હવે આ તો રાત પડી, હવે શું થશે, ઘરે તો જવાશે નહીં, પણ આ ખસશે નહીં ત્યાં સુધી જઈશ ક્યાં. સિંહ કે આખી રાત અહીંયા જ બેસવું છે, જવા જ દેવો નથી તને તો, અને ઉતરે એટલી વાર છે, પણ રાત્રિ ઝાડ ઉપર કેમ નહીં પસાર કરવાની. એટલે વાંદરો કે ચિંતા ના કર, આપણે વારા પાડીએ. 3 કલાક તું સૂઈ જા, હું જાગીશ, પછી હું સૂઈ જઈશ, તારે જાગવાનું. એટલે 6 કલાકની રાત્રિ આપણે આ રીતે પસાર કરી લઈએ. સિંહ કે પેલો વાંદરો કહે છે પહેલાં તું સૂઈ જા, એ દરમિયાન હું જાગું કે કોઈ નીચે પડી ના જાય, એટલે અવેરનેસ રહે આપણને. માણસ સૂતો તો સિંહ જાગતો, વાંદર જાગતો હતો. ત્યાં નીચેથી સિંહ બોલ્યો વાંદરાને સંબોધન કરીને કે સાંભળ, કે આપણે તો બંને જંગલના કહેવાઈએ, અને માણસ કેટલો ખરાબ છે, એણે કેટલા બધા પશુ પક્ષીઓ મારી નાખ્યા, પ્રાણી સંગ્રહાલયમાં પૂર્યા, હેરાન પરેશાન કરી નાખે છે. એક કામ કર, તું માણસને છે ને ધક્કો મારી નીચે પાડી દે, એટલે હું માણસને ખાઈ જઉં ને પછી અહીંયાથી જતો રહું, બાકી આપણે બંને તો ક્યાં તકલીફ છે, આપણે ફ્રેન્ડશીપ છે. એટલે પેલો વાંદર કહે છે ના, ઇટ કાન્ટ બી પોસિબલ, એ શક્ય નહીં બને, કારણ કે મારા શરણે આવ્યો છે, મારે એને ધક્કો ના મરાય. 3 કલાક ઘણી બધી રિક્વેસ્ટ કરી, ઘણી વિનંતી કરી, ટેબલની ઉપરથી ટેબલની નીચેથી જેટલું અપાય એટલું આપવાનો પ્રયત્ન કર્યો, ગાંધીનગરવાળા માટે ખાસ, પણ છતાં પણ પેલો આમ કન્વિન્સ થયો જ નહીં. પછી એનો વારો પૂરો થયો, માણસનો જાગવાનો વારો હતો, વાંદરો સૂતો હતો. પછી પેલા એ માણસને કીધું કે દોસ્ત, આમ તો હું તને જ ખાવા આવ્યો હતો, તને જ ખાઈ જવો હતો, પણ હવે શું થાય, તું ઉપર ચડી ગયો છે, પણ મને ભૂખ લાગી છે, એટલે તું નહીં તો વાંદરોય ભલે, મને ખાવાનું નહીં મળે ત્યાં સુધી જવાનો તો નથી, એ 100% વાત છે. એટલે એક કામ કરતું, આ વાંદરાને ધક્કો મારી દે, એ નીચે આવી જાય એટલે એને હું ખાઈ જવું, મારું પેટ ભરી જાય, અહીંથી જતો રહું, પછી તું તારા ઘરે જતો રહે. માણસ બુદ્ધિશાળી પ્રાણી કહેવાય ને. એટલે વિચાર કર્યો કે વાત આની સાચી છે. એટલે વાંદરો સૂતો હતો ત્યાં માણસે પાછળથી ધક્કો માર્યો. ધક્કો માર્યો એટલે વાંદરો પડ્યો, પણ મોટે ભાગે કહેવાય છે કે વાંદરા છલાંગ ચૂકતા નથી, ભાગ્યે જ ચૂકે. એટલે વાંદરો પડવા જતો હતો ત્યાં પોતાની પૂંછડીના જોરે પાછો ઉપર આવી ગયો, નીચેથી પાછો ઉપર આવી ગયો, એટલે બચી ગયો અને ઉપર ડાળી પર આવીને ગોઠવાઈ ગયો. પછી પેલાની સામે ક્લોઝઅપ આપ્યો, હવે માણસની સામે, દોસ્ત શું છે, એટલે કે માફ કરો ભાઈ સાહેબ, ભૂલ થઈ ગઈ, તમારી ગાય છું, હવે નહીં કરું. જેટલું કંઈ આમ રિક્વેસ્ટ થાય, આજીજી થાય, બધી આમ કરવા લાગ્યો. એ કે પણ મને મારશો નહીં, નીચે પેલો સિંહ છે, અને આવું ના કરતા મને મારશો નહીં, એકવાર ભૂલ થઈ ગઈ, માફ કરી દો. એટલે વાંદરો કે ચિંતા ના કર, હું તને નહીં નાખું, તને નીચે નહીં ફેંકી દઉં, પણ એક કામ તો તારે કરવું જ પડશે. શું કરવું પડશે? એ કે સિંહ તો વેઇટ કરીને જતો રહેશે, પછી હું તને મૂકી આવીશ, પણ તમારા ઇતિહાસના પુસ્તકોમાં એક વાક્ય લખવામાં આવે છે કે માણસના પૂર્વજો વાંદરા હતા. એ લીટી છે ને હવે કેન્સલ કરી નાખજો. તમારા ઇતિહાસના પુસ્તકમાં તમે વિદ્યાર્થીઓને એવું શીખવાડો છો કે આપણા પૂર્વજો વાંદરા હતા.
આપણે વાંદરામાંથી આવ્યા છીએ. પહેલા પૂંછડી હતી ને પછી બહુ બેસાય એટલે ઘસાતા ઘસાતા પૂંછડી જતી રહી. એટલે આપણે વાંદરાના વંશજો છીએ એવું વાક્ય તમારા ઇતિહાસમાં કાઢી નાખજો. એ કે કેમ કાઢવાનું? કે તમારી સ્મૃતિ તો કરીએ છીએ ને આ બાને. પછી વાંદરો પોતે બોલ્યો કે જો તમે અમારા સંતાનો હો ને તો ક્યારે કોઈને ધક્કા ન મારો, કારણ કે અમારા જન્મમાં ક્યારે કોઈને ધક્કા મારવાનું આવતું નથી. અમારી જ્ઞાતિમાં ક્યારે કોઈને ધક્કા મારવાનું આવતું નથી. આ તમારામાં નવો ગુણ ડેવલપ થયો છે, એટલે તમે કોઈક બીજાની ઓલાદ લાગો છો. તમે જો અમારા હોય તો ક્યારે કોઈને ધક્કા ન મારો. વાનર પણ જે માણસને બોધ આપી શકે, જેને ઠપકો આપી શકે, એવો માણસ આજે થતો જાય છે. શા માટે? એનું કારણ શું? સંતો ઘણીવાર આપણને પ્રસંગ કહેતો હોય છે કે અમેરિકામાં ન્યુયોર્ક શહેર ને ન્યુયોર્કમાં ન્યૂ બ્રોન્ક્સ એક વિસ્તાર અને એમાં એક પ્રાણી સંગ્રહાલયમાં મોટે ભાગે તમે બધા ગયા હશો, કેટલાક મિત્રો સાથે, કેટલાક માતા પિતા સાથે, કેટલાક કદાચ મંડળમાંથી ગયા હોય. અહીંયા એ શક્કરબાગનું પ્રાણી સંગ્રહાલય સારું છે, અમદાવાદમાં કાંકરિયાનું ખૂબ સારું છે. ઘણા બધા ગયેલા હોય, મુલાકાત લીધી હોય. અંદર જાય એટલે બધા બોર્ડ મારેલા હોય, ધ લાયન ફ્રોમ ધી આફ્રિકા, એલિફન્ટ હોય બધા. અંદર જઈએ એટલે આનંદથી બધા આપણે જોતા હોઈએ. કેટલાક ખાતા હોય તો ખવડાવે, કેળા ખાતા હોય તો કેળા આપે ચિમ્પાન્જીને. અમદાવાદમાં મેં વર્ષો પહેલા, લગભગ 22-23 વર્ષ પહેલા ગયા હતા અને એક ચિમ્પાન્જી હતો કાંકરિયામાં. એટલે તમે એને કેળું આપવા જાઓ તો કેળું ન લે, એ આમ કરીને સિગરેટ માગે. શા માટે આવું થયું? માણસ પોતે તો બગડે છે, ભેગો ભેગો વાંદરાઓને બગાડે છે. પોતે તો બીડીઓ પીવે જ છે, પણ આ લોકોને પણ બીડીઓના રવાડે ચડાવે છે. પછી આપણે જોતા જોતા જઈએ એટલે કેટલાક કાંકરી ચાળો પણ કરે, હાથમાં કઈ હોય ફટકારે, અને પેલો સિંહની પેલી બાજુ મોઢું હોય ને પૂંછડું આ બાજુ હોય થોડું ખેંચવાનો પ્રયત્ન કરે. ઘણા બધા ખેલ કરતા હોય એટલે ઘણીવાર આપણને એમ લાગે કે પ્રાણી અંદર છે કે બહાર છે. ઘણીવાર પાંજરાની અંદર હોય, બહુ શાંતિથી બેઠા હોય, તપની માળા કરતા એવું લાગે, અને બહાર વાળા ઊંચા નીચા થતા હોય. એટલે આ બધું જોતા જોતા આનંદ પામતા પામતા માણસ જાય ત્યાં છેલ્લે એક અરીસો આવે છે. અને અરીસો તો બધાને ગમે. અહીંયા બેઠેલા મોટે ભાગે કાંસકો તો રાખ્યો જ હશે ખિસ્સામાં, કદાચ નહીં રાખ્યો હોય તો કોકનો વાપરતા હશે. પણ બહુ શુરવીર હોય તો અરીસો એ રાખતા હોય. બહુ આમ જેને ઘડીએ ઘડીએ જોવા જોઈતું હોય તો અરીસો પણ રાખે. પણ હવે અરીસાની એટલી રિક્વાયરમેન્ટ નથી રહેતી, કારણ કે ગાડીઓના સાઈડ ગ્લાસ ને બધા એમાં જ આપણને મિરર ઇફેક્ટ મળી જાય છે. એટલે અરીસો ગમે છે. સુરેશ દલાલે લખ્યું છે, કાંસકીને દર્પણ થયા યુવાનોને અર્પણ, બસ હવે તો ચોળીને ચણિયા તણા શણગાર બાકી છે. કાનમાં બુટિયા, શિર પર પટિયા, બસ હવે તો નાજુક પગે ઝાંઝર તણા જણકાર બાકી છે. બધું આવી ગયું છે. બુટિયા તો આવી ગયા છે, પટિયા આવી ગયા છે, જાત જાતની કટ કરાવે, સ્લોપ કટ કરાવે ને બીટલ્સ કટ કરાવે, વાડીલાલ કટ કરાવે, કેટલાક હલ કટ કરાવે, બધી અલગ અલગ કટ હોય છે. એટલે માણસ ઘડીએ ઘડીએ જોવે અરીસામાં, કેટલાક વાળ સેટ કરે, કેટલાક ઇન સેટ કરે, અલગ અલગ સેટિંગ કરતા હોય છે. કેટલાક બેલ્ટ સેટ કરે, આગળ પાછળ ફરીને બધા જોવા લાગ્યા, રાજી થઈ ગયા. પણ જ્યાં નીચે એક વાક્ય વાંચ્યું, માણસ ઉદાસ થઈ ગયો. શું વાક્ય? તો નાઉ યુ આર લુકિંગ એટ ધ મોસ્ટ ફેરોસિયસ એનિમલ ઓફ ધી વર્લ્ડ. તમે અત્યારે વિશ્વના સૌથી જંગલીમાં જંગલી પ્રાણીને જોઈ રહ્યા છો. કોને જોતા હતા? પોતાની જાતને. તો આપણે ભણેલા છે, આપણે એન્જિનિયર છીએ, આપણે ડોક્ટર છીએ. શા માટે આપણે જંગલી? આટલું સારું ટી શર્ટ પહેર્યું હોય ને આપણને જંગલી કહેવાય? આટલા ભણેલા કરેલા હોય જંગલી કઈ રીતે? પછી નીચે મેન્શન કર્યું છે, બીકોઝ મેન હુ કિલ્સ ઇટ્સ ઓન કાઇન્ડ. કારણ કે માણસ પોતાની જાતને મારે છે. જે શિયાળને તમે લુચ્ચું કહો છો, એ લુચ્ચું શિયાળ ક્યારેય 2-5 હજાર રૂપિયા માટે બીજા શિયાળનું ખૂન નથી કરતું. માણસ 2-5 હજાર રૂપિયા માટે સોપારી લઈને પણ માણસોને મારવાના ધંધા કરે છે. જે સિંહને તમે ક્રૂર કહો છો, એ સિંહ ક્યારેય ખોટી અદાવતથી કોઈ બીજા સિંહને મારતો નથી. માણસે મારતો થયો છે. જે માણસ માટે કહેવાયું છે શાસ્ત્રોમાં, દુર્લભો માનુષો દેહો. તુલસીદાસ લખે છે, બડે બાગ માનુષ તનુ પાવા, સુરે દુરે લબ સબ ગ્રંથ હી ગાવા. અત્યંત આપણું સૌભાગ્ય હોય તારા મનુષ્ય શરીર મળે. કરોડો રૂપિયા ખર્ચતા શરીર પ્રાપ્ત ન થાય, એ મનુષ્ય શરીર છે મારું તમારું સૌનું. શું ભગવાને શક્તિ આપી છે? આપણી આંખો, કાન, નાક, દરેકની અંદર ભગવાને જે પાવર મૂક્યા છે. સારંગપુર લાઇબ્રેરીમાં એક પુસ્તક છે, હાઉ માય બોડી વર્ક્સ.
મારું શરીર કઈ રીતે કામ કરે છે. કે મેડિસિનમાં હશે એને ખ્યાલ હશે વત્તા ઓછા પ્રમાણમાં શરીરમાં કેવી ગોઠવણ છે. વચ્ચે મને આંખમાં પેલું આંજણી જેવું થયું હતું એટલે એક ડૉક્ટર આવ્યા. પછી મને આંખમાં ડ્રોપ નાખતા હતા. એટલે મેં કીધું ડ્રોપ નાખો છો પણ બધું ગળામાં આવે છે. એ કે સ્વામીજી હવે નહીં આવે. મેં કીધું શું કરશો? એટલે એણે ડ્રોપ નાખતા પહેલા કોર્નર ઉપર મને થોડુંક પ્રેશર આપ્યું, દબાવ્યું. પછી મને કે હવે નહીં આવે. મેં કીધું શું કર્યું તમે આ કરામત? એ કે પાઇપલાઇન બ્લોક કરી નાખી, કે પાઇપલાઇનમાં વાલ બંધ કરી નાખ્યો. મેં કીધું આમાં આંખમાં છે નહીં પાઇપલાઇન, એ કે આંખથી ગળા સુધી જાય એવી બધી પાઇપલાઇનો હોય છે. મેં કીધું ક્યાં હોય? એ કે આ કોર્નર પર. મેં કીધું તમે શું કર્યું? એ કે પ્રેશર આપ્યું દબાઈ દીધી. મેં કીધું પાઇપ ખુલશે જ ખરી ને? એ કે ખુલી જશે. સ્થિતિ સ્થાપક હોય એટલે થોડાક સમય પછી ત્યાં સુધી તમારી આંખમાં દવા બધી સ્પ્રેડ થઈ જાય, યુઝ થઈ જાય. પછી મેં એને પૂછ્યું કે આપણી આંખ કેમ ફરફર થયા કરે છે? ઘડીએ ઘડી આપણી નહીં પાપણ ઉપર નીચે થયા કરે છે. ઘણી વાર પવન આવતો હોય તો ઠીક છે, ટ્રાવેલિંગ કરતા હોય તો ઠીક છે, ડ્રાઇવિંગ કરતા હોય, એર કન્ડિશન રૂમમાં બેઠા હોય કે જ્યાં કોઈ બીજો એર ફોર્સ નથી, છતાં પણ આપણી પાપણ આમ થયા જ કરે છે. કેમ થાય છે? મને એને જણાવ્યું કે સ્વામી આપણી આંખની કીકી આવે છે કોરી ન રહેવી જોઈએ, એ ભીની રહેવી જોઈએ સતત. તો ભીની રહેવા માટે શું કરવાનું? ભગવાને દરેકને ટાંકી આપી છે. અહીંયા ઉપરના ભાગમાં ટાંકી આવે છે અને પાણી અહીંયા નીચે આવવું જોઈએ. હવે એમાં કઈ એકની બેની લાઈન ન હોય પછી, બરાબર? અને આમ બહાર દેખાય એવડી લાઈનો ન હોય ચકલી આમ રાખીને પછી ખોલવાની બંધ કરવાની. એટલે એ તો થોડુંક પાણી જોઈએ. તો સિસ્ટમ કેમની ગોઠવી? ઘડીએ ઘડી આપણને યાદ ના આવે. પીવાની યાદ નથી આવતી તો આંખનું કેમનું યાદ આવે? એટલે આમ ચાલુ કરવાનું, બંધ કરવાનું, પાછું ભૂલી જવાય તો રડવા જેટલું પાણી બધું બહાર નીકળી જાય. પાછી નગરપાલિકામાં ટાઈમે પાણી મળે ના મળે, સ્ટોક ખાલી થઈ જાય. એટલે એની વચ્ચે ભગવાને ગોઠવણ કેવી કરી છે? આપણી પાપણ ઉપરથી નીચે આમ થાય એટલે થોડુંક લિક્વિડ આવી જાય, ફરથી આમ થાય એટલે ફરથી પાછું લિક્વિડ, જેટલી જરૂર છે એટલું. અમુક લોકોને જોજો બહુ ઓછા ટાઈમે એનું આમ ફરકે છે આંખ, અમુક ઘડી ઘડી ફરકા જ કરે છે. એમ સમજવાનું કે એ લોકોને પાણીની બહુ જરૂરિયાત છે. એ લોકોની આંખ ઘડીએ ઘડીએ કોરી થઈ જતી હોય એટલે જરૂરિયાત પડતી હોય છે. તો આ ભગવાને મિકેનિઝમ શરીરનું બનાવ્યું છે. રોડ પર ચાલતા જતા એ કાંટો પગમાં વાગે ને આંસુ આંખમાં જ નીકળે. હવે કાંટો પગમાં વાગ્યો, બોય તળિયા વાળાને વાગ્યું, ઉપલા માળ વાળો શું કરે? રડે છે. વાગ્યું પગમાં છે તો ઉપર વાળા કેમ રડે છે? આ અંદરનું સેટિંગ, ગોઠવણ કરી છે. બાળક જન્મે ત્યારે મોઢામાં દાંત ન હોય, બરાબર? મોટે ભાગે તમે બધા દાંત વગર જ જન્મ્યા હશો. કદાચ કોઈને આવ્યો જ નક્કી નહીં. હવે આ કળિયુગનું નક્કી નહીં. દાંત તો ઠીક, અંદરથી જેમ્સ બોન્ડ લઈને આવે. એટલે દાંત વગર જન્મે છે બધા. પછી બાળક નાનો હોય ત્યારે એને દુધિયા દાંત આવે. થોડાક સમય સુધી દુધિયા દાંત રહે, પછી દુધિયા દાંત પાછા પડી જાય, પછી નવા કાયમી દાંત આવે. એ દાંત મોટે ભાગે છેલ્લે સુધી રહે, જો વચ્ચે આગુ પાછું ન કરે તો વચ્ચે પડી જાય. એટલે છેલ્લે સુધી રહે ને પછી ગળપણમાં પાછા દાંત પડી જાય. કેમ ભગવાન આવું કરતા હશે? બાળપણમાં દાંત નથી આપતા, દુધિયા આપે, પછી પાછા કાયમી આપે, પાછા છેલ્લે લઈ લે. કારણ કે ભગવાન પાસે અમુક જ નંગ છે દાંતના. એટલે નવો જન્મ એને આપે, પાછા ગરડા હોય એની પાસે લઈ લે, પાછા ઉપર સ્ટોકમાં રાખે, પછી નવા જન્મવાર એને આપે. એટલે એવું કરે છે. દાંત આપી દેતા હોય તો છેલ્લે સુધી રાખતા હોય તો. ભગવાન જાણે છે કે બાળક નાનો છે, ફીડિંગ કરવાનું છે, સ્તનપાન કરશે, માતાને દાંત વાગશે, અથવા બાળક નાનો છે, જમવાની ઈચ્છા થશે, એની હોજરી મજબૂત નથી, દાંત નથી આપતા. જો ભગવાનનું આ મિકેનિઝમ છે, સાયન્સ છે. અને ગરડો થાય એટલે દાંત લઈ લે છે. ભગવાન કે આખી જિંદગી એને ભાજી બહુ જ ખાધી છે એટલે એને ખાવાનું બહુ ગમે છે, પણ હોજરી હવે એની મજબૂત નથી રહી, એટલે એને દાંત પાછા લઈ લે. એટલે પોચું ખાય એટલે એટલું પચી જાય એવી હોજરી રહી હોય. પણ આપણે એટલા બુદ્ધિશાળી, ચોકઠા પહેરી શેરડીના સાંઠા ઉલાળે છે. પેલા બુસ્ટમાં ટોસ્ટ બોલીને ખાય, ખાશે ખરા. પણ ભગવાનની આ રચના છે શરીરના પ્રત્યેક અંગમાં. અત્યારે કલાક 2 કલાક ખાલી શરીર પર બોલીએ ને, ખાલી આપણા હ્યુમન બોડી ઉપર, એક ઓર્ગન ઉપર, તો પણ ઓછું પડે એટલું છે ટાઈમ. પણ એની વચ્ચે આટલું દિવ્ય શરીર આપણને પ્રાપ્ત થયું, છતાં પણ કેટલાક સારા ને કેટલાક નરસા. કેટલાક માણસ માટે આપણે શું કહીએ છીએ? લાયક છે, ને આ કેટલાક કેવા હોય છે? કેટલાક લાયક ને કેટલાક નાલાયક. કેટલાક આવે તો રાજી થવાય ને કેટલાક જાય તો રાજી થવાય. શિબિરમાં પણ આપણે એન્ટર થવું હોય ને બેસવું હોય ને તો જોઈ લઈએ બાજુમાં કોણ છે. હવે 2-5 કલાક બેસવાનું હોય તો બાજુમાં કોણ છે? બધા જ સારા શિબિર ભરનાર આવ્યા છે તો પણ કેમ લાઈક ડિસલાઈક બદલાયા કરે છે? કેટલાક આપણને સારા લાગે છે, કેટલાક આપણને નરસા લાગે છે. એનું કારણ શું છે? કેટલાક
મૃત્યુ પામ્યા પછી એના ઠેર ઠેર ઓટા ચણાય છે, એની મૂર્તિઓ રખાય છે, અને કેટલાક માણસો એને બાળી નાખવાનો કોઈ ટાઈમ નથી હોતો. એ જાય એના માટે લોકો પ્રાર્થના કરતા હોય છે. તો આવું કેમ થયું માણસનું? શાસ્ત્રોમાં માણસનો આવો મહિમા સમજ્યા પછી, લખાયા પછી પણ આવા બે વિભાગ કેમ પડી ગયા છે? ન્યૂઝમાં એડ આવે છે, ન્યૂઝપેપર્સમાં, એમાં લખ્યું હોય વી વોન્ટ મેન, અમારે માણસ જોઈએ છે. પણ સાથે લોકો લખે છે, મેન્શન કરે છે વી વોન્ટ હોલી મેન, અમારે પવિત્ર માણસ જોઈએ છે. શા માટે હોલી લખવું પડ્યું? ઓલ આર સેમ, ઇક્વલ છીએ આપણે, છતાં પણ આવું વિશેષણ કેમ લખવું પડે છે? કારણ કે બધા સારા નથી હોતા. તો એ બધા અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ છે એટલે સમજી શકશો. કેમિસ્ટ્રીમાં કોલસો, ગ્રેફાઇટ ને હીરો, આ ત્રણ વસ્તુ શેની બનેલી છે? કાર્બન, બેઝિકલી ફ્રોમ કાર્બન. છતાં કોલસો એક ખુલ્લી ટ્રેનમાં ટનના ભાવે જાય. ખુલ્લી ટ્રેનમાં, તમે ટ્રેનમાં કદાચ જોયું હશે, ગાંધીનગરમાં ત્યાં જીઈબી પાસે લાવે છે ટ્રેનમાં, ખુલ્લી ટ્રેનમાં કોલસો. તો એ ખુલ્લી ટ્રેનમાં ટન બંધ એ કોલસો જાય. ગ્રેફાઇટ એ પેન્સિલની અણીમાં એટલે કિલોગ્રામમાં કે ગ્રામમાં જાય. અને ડાયમંડ કેરેટમાં, ઇન પોકેટમાં સંતાડીને જાય. શા માટે આવો ફેરફાર થયો? એની કિંમતમાં ફેરફાર થયો, એના ઉપયોગમાં ફેરફાર થયો. કેમ હીરાને ખુલ્લી ટ્રેનમાં નથી મોકલતા? ભારતમાં કોલસોય મોકલ્યા જેવો નથી. ચાલુ ટ્રેને ધીમી પડી હોય ત્યાં હેઠા નાખી દે છે કેટલાય કોલસાના ગચિયા. તો કેમ હીરાની કિંમત વધી? એના કરતા ગ્રેફાઇટ ને સાવ નીચે એ કોલસો. તો કેમિકલ એમાં જે એનું બંધારણ આવે છે, એમાં કોકમાં હેક્ઝાગોનલ, કોકમાં પેન્ટાગોનલ, એમોર્ફસ, અંદરની જે ગોઠવણ છે એ તમારી કિંમત બદલી નાખે છે. અંદરની ગોઠવણ, અંદરનું બંધારણ. તમારા ઘરે જે મરચું, મીઠું, ગોળ, ખાંડ, ઘી જે કંઈ હોય ને એના કરતા બહાર જે પેલા લોકો લારી વાળા હોય છે એની પાસે એટલું સારું નથી હોતું. ગપાચે જે પાણીપુરી વાળા ઉભા રહે છે, કદાચ એની પાસે એટલા બટાટા સારા નહીં હોય, કદાચ એની પાસે એટલા ચણા સારા નહીં હોય, છતાં પણ આપણને એ સારું ફાવે છે. આપણા ઘરે ચોખ્ખું હોય, મોંઘું હોય, છતાં પણ એવો ટેસ્ટ નથી આવતો. કેમ? કારણ કે લોકોને મિક્સિંગ કરતા ફાવે છે. ડાબરા ઉત્સવમાં ગયા હોય તો ઘણાના ઘરે થેપલા એટલા સરસ બને, ઘણાના ઘરની સુખડી એટલી સરસ બને, આમ હોઠે અડાળો તૂટી જાય. અમુકના ઘરની સુખડી આમ હથોડીથી તોડવી પડે ને, એટલે અમુક લોકો ડાબરા ઉત્સવમાં ખૂણામાં જુદા જ બેસે સરિતા ઉદ્યાનમાં. કોઈને બતાવાય નહીં કે મારી મમ્મીએ સુખડી કેવી બનાવી છે. કેમ? બધું ઘરમાં બધું હોય છે, સારી વસ્તુઓ, છતાં પણ કેમ બનાવી શકતા નથી? બનાવટ, અંદરની જે ગોઠવણ કરવાની છે એ ગોઠવણ બધાને નથી ફાવતી. કમ્પ્યુટર હોય ને પછી બેસી જાવ તો ચાલવા માંડે, એને વાપરતા ફાવવું જોઈએ છે. એમ મનુષ્ય શરીર તો પ્રાપ્ત થઈ ગયું, પણ એને જે વાપરવાની વાત છે, એને જે સમજવાનું છે એ આપણે સમજી શકતા નથી. તો માણસની અંદર કયા 3 ઘટકો છે? હમણાં સંચાલકે જાહેરાત કરી 3 ક્વેશ્ચનથી આમ તો ઘણી રીતે માણસનું મૂલ્યાંકન થઈ શકે છે, પણ 3 બેઝિક એના જે કોન્સેપ્ટ છે, 3 ઘટક છે, એને સમજવાનો થોડોક પ્રયત્ન કરીએ. માણસનું મૂલ્યાંકન કરવાનું છે. કેમિસ્ટ્રીમાં આવે છે કેમિકલ એનાલિસિસ, લિટમસ ટેસ્ટ આવે છે ને, એસિડ ને બેઝમાં. એમ અહીંયા માણસનો આપણે લિટમસ ટેસ્ટ કરીએ. માણસનો કહેતા કે મારો તમારો સૌનો. કઈ રીતે લિટમસ ટેસ્ટ કરશું? આપણે સારા છીએ કે નરસા છીએ, અથવા નરસા હોઈએ તો સારા કઈ રીતે બની શકાય? એના માટે 3 ઘટકો છે માણસને ઓળખવાના, આપણું મૂલ્ય વધારે એવા. એક છે આઈક્યુ, બીજો ઈક્યુ, ત્રીજો એસક્યુ. આઈક્યુ મીન્સ ઇન્ટેલિજન્સ કોશન્ટ, બીજો ઇમોશનલ કોશન્ટ, ત્રીજો સ્પિરિચ્યુઅલ કોશન્ટ. આ 3 આંક જે વ્યક્તિમાં પ્રમાણસર હોય એ વ્યક્તિ સુખેથી રહી શકે છે, સુખેથી જીવન વિતાવી શકે છે. પહેલા ઘટકને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલો કયો છે? આઈક્યુ મીન્સ ઇન્ટેલિજન્સ કોશન્ટ. એને ગુજરાતીમાં કહેવાય બુદ્ધિ આંક. કયો આંક? બુદ્ધિ આંક. અત્યારે આપ બધા કેટલાક 12માની પરીક્ષા આપીને આવ્યા છે, કેટલાક 10માની, કેટલાક એન્જિનિયરિંગમાં છે, કેટલાક મેડિસિનમાં છે, અલગ અલગ બ્રાન્ચના આપ બધા છો, બુદ્ધિશાળી છો, ભણેલા છો, આગળ ભણો એવા છો, એટલે આપણા બધાનો બુદ્ધિઆંક સારો છે. પણ સાથે સાથે સમાજની અંદર જેનો બુદ્ધિઆંક સારો હોય એની જ કિંમત થાય. બુદ્ધિઆંક સારો હોય એને નોકરી મળે, બુદ્ધિઆંક સારો હોય એને છોકરી મળે. સાવ ડફોળ જેવો એને કોણ છોકરી આપે? કંઈક ભણેલો કરેલો હોય તો તરત ગોઠવાઈ જાય. તો બુદ્ધિઆંકની મહિમા છે, કિંમત છે. પહેલાના જમાનામાં જેનું શરીર બળ વધારે હોય ને એનો મહિમા વધારે હતો. લગ્ન કરતા પહેલા કુસ્તી કરાવડાવતા ઘણી વાર, અને પછી કુસ્તીમાં જે જીતે ને એની જોડે લગ્ન થાય. શરીર બળ જેનું સારું હોય એની સાથે વેવિશાળ સ્વયંવર થતા. રામચંદ્ર ભગવાનનું લગ્ન શેના આધારે થયેલું છે? શરીર બળથી. શેના આધારે? શરીર બળ. સીતાજીએ શરત શું રાખી હતી જનક રાજાએ?
આ ધનુષ્ય છે શિવ ધનુષ્ય, એને પેલી ચડાઈ શકે પણછ, અને પછી જે ઊંચું કરી શકે એની સાથે સીતાના લગ્ન કરવાના. આમાં કયા બળની જરૂરિયાત છે? શરીર બળ. જેની પાસે શરીર બળ સારું હોય એ વ્યક્તિ કુંવરીઓને વરી શકતો હતો. 21 લાખ વર્ષ પહેલા શરીર બળની જરૂરિયાત હતી. 5000 વર્ષ પહેલા અર્જુનના જ્યારે લગ્ન થયા દ્રૌપદી સાથે, એમાં કયા બળની જરૂરિયાત હતી? શરીર બળ અને બુદ્ધિ બળ બે જોડાઈ ગયા. જોજો સાથે લઈ જવું છે તમને. અર્જુનના લગ્ન થયા એ વખતે ખાલી બાણ ને ઓલું ચડાવવાની, દોરી ચડાવવાની શરત નહોતી. શું શરત હતી? 2 ત્રાજવામાં પગ મૂકવાના, એક સાથે, બીજો પકડનારો ન હોય, પકડી રાખો હું ચડી જાઉં એમ નહીં, જાતે જ પગ મૂકવાના, બેલેન્સ રાખવાનું, અને નીચે પ્રતિબિંબ જોવાનું. ક્યાં જોવાનું? પાણીમાં. માછલી ફરતી હોય, નીચે જોતા જોતા વિંધવાની. કેટલું અઘરું છે. આપણે આનંદ મેળામાં ગયા હોય ને બધા ફુગ્ગા લગાવેલા હોય ને 5 રૂપિયાની પેલી ગોળીઓ વાપરી નાખીને એ કઈ ન ફૂટે. આમ તાકી તાકીને જાણે લાગે આખો અંદર ઘૂસી જશે, તો આ એક કઈ ફુગ્ગો ફૂટતો નથી. આની વચ્ચે નીચે જોતા જોતા ફુગ્ગા ફોડવાના નહીં, માછલી જે ફરે છે એને વિંધવાની. શું અર્જુનની એકાગ્રતા હશે? કેવું બળ હશે? ખાલી શરીર બળથી ના થાય. આ દ્રૌપદીના લગ્ન થતા કેટલાય આવી ગયા હતા, આમ આમ કરતા કરતા. આવી જ જાઓ, બેસ જાઓ પાછા. ખાલી આની જરૂરિયાત નથી, બુદ્ધિ જોઈએ, ત્રાજવામાં પગ રાખવાના છે. એટલે અઘરું છે. તો બુદ્ધિ બળની આવશ્યકતા પડે છે. જેમ જેમ જમાનો આગળ વધતો જાય છે, બુદ્ધિ બળ હોય એ નામના મેળવી શકે છે, સારું કમાઈ શકે છે. અહીંયા તમારા સર્કલમાં પણ જે બુદ્ધિશાળી હોય, જોજો તમારી સ્કૂલમાં પણ તમારો પહેલો નંબર આવે એટલે સર્કલ તમારું બદલાઈ જશે. ક્લાસ ટીચર અથવા તો બીજા બધા છોકરાઓ અને છોકરીઓ બધા તમને કંઈક જુદા અભિગમથી જોશે કે આ બુદ્ધિશાળી છે, એનો ફર્સ્ટ થર્ડમાં રેન્ક આવે છે, કોલેજમાં ટોપર્સ છે. જો બુદ્ધિ વધી, સારું રિઝલ્ટ આવ્યું, તમારી નામના વધી ગઈ. અને છેલ્લે જ્યારે કેમ્પસ ઇન્ટરવ્યુ આવે એમાં કોને સિલેક્ટ કરે છે? સારું જીન્સ પહેરી લાવ્યો 4 વર્ષ એને, લીનું ન્યુપોર્ટના જીન્સ પહેર્યો એને, કેમ્પસ ઇન્ટરવ્યુ વાળા રિલાયન્સના ગ્વાલિયરના બધા એને સિલેક્ટ કરતા હોય છે. રિઝલ્ટ અને ગ્રુપ ડિસ્કશન, ઇન્ટરવ્યુમાં સારું એપિયર કર્યું એને સિલેક્શન થાય છે. કયો આંક જરૂરી છે? બુદ્ધિ આંક. ખાલી શરીર બળ નહીં. એ કે હું 4 વર્ષ જીમમાં બહુ ગયો હતો, જીમમાં જાય તો અહીંયા ન લેવાય ભાઈ તને. અહીંયા જીમની જરૂરિયાત નથી, આ બુદ્ધિ આંકની જરૂરિયાત છે. એટલે બુદ્ધિ આંક હોય તો તમારું સારું સિલેક્શન થાય છે. બુદ્ધિ આંક હોય તો સારું કમાઈ શકાય છે. જામનગરમાં આપણો એક યુવક છે હરિકૃષ્ણ, એનો ફોન આવ્યો હતો. મને કે સ્વામી રિલાયન્સમાં જોબ મળી ગઈ છે. હું સેલરી કેટલો છે? એ કે 90,000. 90,000 તો ઠીક કહેવાય, એટલું જ પેકેજ? એ કે સ્વામી ઇટ્સ નોટ યરલી સેલરી, મંથલી સેલરી. મહિનાના 90,000 છે. મહિનાના 90,000 પગાર તને ત્યાં આપે છે? મારી ભેગો હું પારાયણ કરવા ગયો ત્યાં ચડ્ડી પહેરીને ફરતો હતો. હું 90,000 રૂપિયા તને પગાર આપે છે? એ કે સ્વામી મારો તો કઈ નથી. રિલાયન્સમાં એવા કેટલાય માણસો છે જે બોમ્બે રહે છે, એરોપ્લેન એ લોકોને લેવા જાય અને પછી જામનગર લઈ આવે, ત્યાં 2-5 કલાક થોડું કામ કરે એર કન્ડિશન ઓફિસમાં બેસીને, પાછું બોમ્બે મૂકી આવે. આપણને લેવા કોઈ રિક્ષાય નથી મોકલતું. આ લોકોને લેવા માટે સ્પેશિયલ પ્લેન બોમ્બેથી લઈ આવે, અહીંયા ઉતારે, કામ કરવાનું, એર કન્ડિશન ઓફિસમાં બેઠો હોય, ખાલી સાઇન કરવાની. રોડ પર પેલા ઉનાળામાં ડામરનું કામ કરતા હોય છે, રોડ બનાવવાનું, પેલા પંચમહાલના મામુઓ બધા એ કામ કરતા હોય. કેટલી મજૂરી કરે છે દિવસ આખો. એક તો સૂર્યનો તાપ, પેલો કોન્ટ્રાક્ટર કામ કરાવતો એનો તાપ, નીચે રસ્તો તપ્યો એ તાપ, પેલો ડામરને પીગાળવા માટે એનો તાપ, બીડીઓ પીતો હોય બીડીઓનો તાપ. આ બધા તાપની વચ્ચે આખો દાડો મજૂરી કરે, માંડ 60, 70 કે 100 રૂપિયા કમાય. એની વચ્ચે રિલાયન્સમાં એર કન્ડિશન ઓફિસમાં બેઠા બેઠા ખાલી સાઇન કરે અને 90,000 પગાર. કેમ? કેમ અન્યાય? અન્યાય નથી. જેનો બુદ્ધિઆંક સારો હોય ઓછી મહેનતે સારું કમાઈ શકે. તો બુદ્ધિઆંક કેળવવાનો છે. આઈક્યુ પાવરફુલ થાય તો ઓછી મહેનતે સારું કમાઈ શકાય છે. નાની પાલખીવાલાનું નામ તમે સાંભળ્યું હશે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વકીલ થઈ ગયા, એ તો મૃત્યુ પામી ગયા છે. અત્યારે બીજા એક છે ફલી નરીમાન, કદાચ કોઈ નામ સાંભળ્યું હોય તો, બહુ બુદ્ધિશાળી છે. રામ જેઠમલાણીનું નામ તો કેટલાકે સાંભળ્યું હશે. બીજા ફલી નરીમાન છે. આપણે દિલ્હી અક્ષરધામનો કેસ ચાલુ હતો, એમાં આપણો બોમ્બેનો યુવક છે સંદીપ, સોલિસિટર છે. એ સારંગપુર આવ્યા હતા અને એણે કેટલાક પ્રસંગો આ ફલી નરીમાનના કીધા. આપણે જો કે આપણે તો હરીશ સાલ્વે હતા, આપણા જે વકીલ હતા એ, પણ આ લોકો જે સંદીપ જે ફર્મની અંદર જોબ કરે છે એના ફલી નરીમાન હતા. એ લોકોનો કેસ એ લડવાના હતા સુપ્રીમમાં. ઘણો સમય થયો છતાં ફલી નરીમાન તરફથી કંઈ રિસ્પોન્સ ના આવ્યો. એટલે આ લોકોએ ફોન કર્યો એના સેક્રેટરીને કે વી વોન્ટ ટુ મીટ ફલી નરીમાન, અમારે મળવું છે એમને, ક્યારે આવીએ? એને ટાઈમ આપ્યો સવારે 6 થી 6:30. એટલે બોમ્બેથી સ્પેશિયલ આ લોકો ત્યાં ગયા.
તો ફલી નરીમાન બેઠા હોય ને રિસેપ્શનમાં એની સાથે મુલાકાત, એવું કંઈ જ નહોતું. બગીચામાં ફલી નરીમાન ચાલતા હતા. પારસી બાબુ છે ફલી નરીમાન, લુંગી પહેરીને, એવો પારસીનો ડ્રેસ પહેરેલો હતો, ચાલતા હતા. એટલે ગયા એની સાથે ચાલવાનું, વોકિંગ કરતા કરતા. પછી પૂછ્યું કે ક્यों आना हुआ? कि सर हमारा केस आपने संभाला है, पिछले 2-3 महीनों से आपकी ओर से कुछ जवाब नहीं आ रहा था, तो सिर्फ आपसे पूछने आए हैं कि क्या होगा, सुप्रीम में हमारी जीत होगी या नहीं. એટલે ગુસ્સે થઈ ગયા. एक दफे हमें सौंप दिया, फिर बार बार क्यों पूछ पूछ करते हो, चले जाओ, हो जाएगा, कुछ कहना है तो हम फोन करेंगे. કાઢી મૂક્યા 5 મિનિટ વાતો કરીને. અને પછી બહાર નીકળતો હતો, તેનો સેક્રેટરી બહાર બેઠો હતો, એને બિલ પકડાયું 80,000 રૂપિયા. કેટલા? 80,000 રૂપિયા. હું જાગું છું, હા, અને સંપૂર્ણ સાચું બોલું છું. 80,000 રૂપિયાનું બિલ આપ્યું. પેલા એ પૂછ્યું કે 80,000 છે ને? એ કે ફલી નરીમાને તમને ગાઈડલાઈન આપી. એ કે ગાઈડ નથી આપી, ગાળો આપી. એ કે ખખડાઈ નાખ્યો મને. એ કે એના પૈસા અમે લઈએ છીએ, અમારો ટાઈમ તો બગડ્યો ને. એ કે બગીચામાં વોકિંગ જ કરતા હતા. ના કે વોકિંગ કરતા પણ તમે થોડા ડિસ્ટર્બ કર્યા ને. 80,000 રૂપિયા 5 મિનિટ ગાઈડલાઈન આપવાના. આપણે આખો દાડો કોકને ગાઈડલાઈન આપીએ ને આખી ગાઈડ આપી દઈએ ને તો એ કશું આપતા નથી, ઉત્તા અટકાવે છે. એ કે હવે બોલશો નહીં, નહીં બોલો સારું થશે. તો કેમ આ લોકો આટલી કક્ષાએ પહોંચ્યા છે? કારણ કે એનો બુદ્ધિઆંક છે, સારું ભણ્યા છે. IIM માંથી બહાર નીકળે ને કેવો પગાર મળે છે. અમદાવાદ IIM માંથી IIT નો એન્જિનિયર થાય, કેવો પગાર મળે છે. અને ITI વાળા અહીંથી અહીં કરે છે. IIT ને ITI જુદું છે. ઇટ્સ અ વાસ્ટ ડિફરન્સ બિટવીન IIT અને ITI. કેમ IIT વાળા સારું કમાઈ શકે છે? કારણ કે બુદ્ધિઆંક છે. જેનો બુદ્ધિઆંક સારો હોય વ્યક્તિ, એ જીવનની અંદર સારા કાર્ય, સફળતા સુધી પહોંચી શકે છે. તો આપણે પ્રયત્ન એ કરવાનો છે, સારું ભણવાનું છે. ઇમ્પ્રુવ યોર IQ. ઘણી બુક્સ પણ એવી બહાર પડતી હોય છે આપણું IQ ને ડેવલપ કરવા માટે, થોડો ઘણો વધારવા માટે. આજે જેટલા કંઈ શોધ સંશોધન આપણે જોઈ રહ્યા છે એનું કારણ શું છે? IQ. આજે ટેલિફોન કેવા સતત શોધાતા જાય છે, આજે મકાન કેવા બનતા જાય છે, આજે ટેકનોલોજી મેડિસિન ક્ષેત્રમાં પણ કેવી બનતી જાય છે. હમણાં એક નવું ટીવી શોધાયું છે. ટીવીમાં શું છે? ચેનલ, પહેલા ચેનલ આપણે બદલવી પડતી, સ્વિચ પાડવી પડતી હતી. પછી રિમોટ આવ્યા કે રિમોટમાં સ્વિચ પાડો એટલે ત્યાં બેઠા બેઠા સુતા સુતા સોફા પરથી તમે મેનેજ કરી શકો ટીવી. હવે નવું આવ્યું છે, તમે આંખ પટપટાવો ને ત્યાં ચેનલ બદલાઈ જાય. જેને બહુ તકલીફ હોય ધ્યાન રાખવું, કારણ કે ઘડીએ ઘડી ચેનલ બદલ જ થાય. આમ આંખ પટપટાવો ને ચેનલ બદલાઈ જાય. આ ટેકનોલોજી હમણાં જ ન્યૂઝપેપરમાં હતું. શું ટેકનોલોજી આગળ વધે છે, સંશોધન, IQ ના આધારે આ બધું શક્ય બને છે. એટલે જેટલા કંઈ સુખ સગવડના સાધનો આપણે જોઈએ છે એ IQ ના આધારે છે. IQ હોય તો ઓછી મહેનતે સારું કામ એ પોતે કરી શકે છે. પંજાબમાં રણજીતસિંહ રાજા થઈ ગયા, જે ભગવાન સ્વામિનારાયણને મળેલા હતા. રણજીતસિંહ બહુ મુત્સદી રાજા હતા. એના ત્યાં એક ચિત્રકાર કામ કરતો હતો. એના રાજ્યમાં ચિત્રકાર ગમે તેના સારા ચિત્ર દોરી શકતો હતો, અને એ પણ પ્રખ્યાત થઈ ગયો હતો. રણજીતસિંહ કે આની કસોટી કરવી છે, એને મારું ચિત્ર દોરવાનું કહું. એટલે રણજીતસિંહે બોલાવ્યો અને કીધું કે તું ગમે તેના ચિત્ર દોરી શકે? હા કે ગમે તેના. મારું દોરી બતાવ, હું ઊભો છું, મારું દોરી બતાવજે, અથવા તને જે મારો પોઝ ગમતો એ કરી બતાવજે. હવે આમાં આવી શરત કેમ મૂકી? કારણ કે રણજીતસિંહ છે ને એક આંખે કાણિયા હતા. એટલે જો એનો ક્લોઝઅપ દોરે ને વ્યવસ્થિત દોરે તો ફોટામાં કેવા દેખાય? કાણા દેખાય. એટલે સજા કરી નાખવી, એને દંડ દેવો. આવું રણજીતસિંહે મનમાં નક્કી કર્યું હતું કે મારો કાણો ફોટો તે તો ચિત્ર્યો. ગુસ્સે થવું હતું. પેલા એ થોડાક દિવસની મુદત માંગીને એક ફોટોગ્રાફ દોર્યો. રાજા ખુશ થઈ ગયા, કશો ઠપકો ન આપ્યો. એને વિચાર કર્યો કે રાજા એક આંખે કાણા છે, જો ફ્રન્ટ લેવા જઈશું તો એક આંખ કાણી તો બતાવી જ પડશે અને ખરાબ દેખાશે. એને શું કર્યું? રણજીતસિંહ રાજા શિકાર કરવા ગયા હતા અને આમ કરીને તીર છોડતા હતા. એટલે જે આંખ કાણી હતી એને બંધ બતાવીને બાકીની સાજી હતી બતાવી દીધી. શું કહેવાય આને? IQ, ઇન્ટેલિજન્સ કોશન્ટ. જેનો બુદ્ધિઆંક સારો હોય ગમે તેટલી વિપરીતતાની વચ્ચે પણ માર્ગ કાઢી શકે છે. બુદ્ધિઆંકથી સારું કમાઈ શકાય છે. એટલે હંમેશા આપણે થોડોક પ્રયત્ન આ કરવાનો છે, બુદ્ધિઆંકને સમજવાનો. એવા વાંચનને આધારે એવા મિત્રો સાથે રહેવું જે આપણા કરતા બહુ ઓછા ટકા લાવતા હોય ને, એવાની જોડે બહુ બેસવું ઉઠવું નહીં. જે હંમેશા સારા ટકા લાવી શકતા હોય એવું જ ગ્રુપ સિલેક્ટ કરવું. જે સારું ભણી શકતા હોય, સારી મહેનત કરતા હોય, જેનો IQ સારો હોય એવા ગ્રુપમાં રહેવું તો સહેજે સહેજે તમારો IQ પણ વધે છે. એન્વાયરમેન્ટ તમને એ મળે. એવા લોકોની એવી વાતો સાંભળીને આપણને દિલચસ્પી જાગે. જેને પરીક્ષામાં એકાદ માર્ક ઓછો આવ્યો હોય અને જે આમ બેબાકળા થઈ જતા હોય, પ્રયત્ન કરતા હોય, એવાની બાજુમાં બેસાય. જેને 35% આવ્યા હોય ને પાર્ટી આપતા એની જોડે ન બેસવું. ઘણાને પાસ થઈ જાય ને પાર્ટી આપે છે, ઘણાને 85 આવે તો એ દુઃખ થાય છે. જેને 85 આવે ને દુઃખ થાય, આગળ વધવાની કંઈક ભાવના છે, એવા સમુદાયમાં રહેવું.
જે સારા આઈક્યુ વાળા મિત્રો કહેવાય છે. તો આઈક્યુની અનિવાર્યતા છે જીવન આ રીતે સફળતા તરફ દોરી જવા માટે. પણ કેવળ આઈક્યુ નહીં, બુદ્ધિઆંક નહીં. કેવળ બુદ્ધિઆંકના આધારે વ્યક્તિ સુખી નથી થઈ શકતો. એની સાથે સાથે કંઈક ખૂટે છે. મનોવૈજ્ઞાનિકો હવે એક નવો કોશન્ટ ઉમેરે છે, ઘણા સમયથી જો કે આવ્યો છે ઇક્યુ, ઇમોશનલ કોશન્ટ. સમજ શક્તિ આંક. પેલો છે બુદ્ધિઆંક, બીજો આંક છે સમજ શક્તિ આંક. ઘણા આઈક્યુ વાળા પણ નિષ્ફળ જાય છે જો એની પાસે ઇક્યુ ન હોય તો. એક સંશોધન એવું કહે છે કે 120 થી 125 તમારો આઈક્યુ હોય તો તમે સારા કહેવાઓ. 125 થી 145 તો 2% માણસો જ હોય છે, અને 175 થી ઉપર તો આઈન્સ્ટાઈન જેવા ભાગ્યે જ કોક હોય છે. આઈન્સ્ટાઈનનું મગજ એવું પાવરફુલ હતું. મગજ તો જો કે મારું તમારું બધાનું સરખું જ છો. આઈન્સ્ટાઈનનું મગજ સાચવી રાખ્યું છે કેમિકલની અંદર. અને વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો કે આઈન્સ્ટાઈન પાસે જે મગજ છે આપણે છે બધાને સરખા જ હોય છે. ઈચ એન્ડ એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. દરેકના મગજ સરખા છે, પણ એને કનેક્શન વધારે જોઈન કર્યા હતા, મેક્સિમમ ઉપયોગ કર્યો. તો આપણો આઈક્યુ સારો ક્યારે થાય? એનો ઉપયોગ થાય. પણ ઉપયોગ કરતા કરતા પણ જો ઇક્યુ ન હોય તો નિષ્ફળતા મળે છે. સારા આઈક્યુથી ડોક્ટર દર્દીનું હૃદય રિપેર કરી શકે છે, પણ હૃદય જીતવા માટે શેની જરૂરિયાત પડે? ઇક્યુ. આઈક્યુ હૃદય રિપેર કરી શકે, ઇક્યુ હૃદય જીતી શકે. ઊંચા આઈક્યુથી કદાચ લાખોપતિ બની શકાય, પણ પત્નીના પ્રિય પતિ બનવા માટે ખાલી આઈક્યુ જરૂરી નથી, ઇક્યુની જરૂરિયાત છે. ઇક્યુ જોઈશે એના માટે. શિક્ષક વિદ્યાર્થીને આઈક્યુથી ભણતર આપી શકે, પણ ઘડતર કરવા માટે ઇક્યુની જરૂરિયાત છે. સમજ શક્તિ આંક. હવે આપણી અંદર ઇક્યુ છે કે નહીં એની કસોટી ક્યારે થાય? જ્યારે તમારો આઈક્યુ સારો છે. મારે કસોટી શેના આધારે? તમારા રિઝલ્ટના આધારે. રિઝલ્ટ જોઈ એટલે ખ્યાલ આવે કે આના આટલા ટકા છે, આનો સારો આઈક્યુ હશે. પણ ઇક્યુને આવ્યા કોઈ લક્ષણ શું? મોઢામાં થર્મોમીટર મૂકે, જીભ નીચે ટેમ્પરેચર પકડાઈ જાય. પણ થર્મોમીટર એવું કંઈ ઇક્યુનું નથી આવતું મોઢામાં નાખીને ઇક્યુ પકડાઈ જાય. એના લક્ષણો કેટલાક છે એ સમજીએ. સારો ઇક્યુ જેનો હોય એકબીજાને સમજી શકે. શું કરી શકે? એકબીજાને સમજી શકે. આપણે પાઠ્યપુસ્તકમાં કદાચ તમારા આવે છે કે નહીં ખ્યાલ નહીં, અમારે આવતી હતી એક વાર્તા કે બે ગામ વચ્ચે નાનકડી નદી હતી, નદી ઉપર લાકડાનો પુલ હતો. એના પરથી એક કૂતરો જવા ગયો, સામેથી બીજો કૂતરો આવ્યો. પેલો કૂતરો કે પહેલા હું છું, પેલો કે ના કે હું ફર્સ્ટ છું. એ કે મારે જવું છે, પેલો કે મારે જવું છું. શું થયું બંને જણા વચ્ચે? ઝઘડો થયો. બંને બાખડ્યા, ઝઘડ્યા એટલે હેઠા પડ્યા નદીમાં, અને બંને ત્રણેય મરી ગયા. થોડીક વાર થઈ પછી એક બકરી આવી, સામેથી બીજી બકરી આવી. બકરી કે મારે જવાનું છે, તો કે મારે જવાનું. તો સરસ કે આપણે બંનેને ક્રોસ કરવાનું છે. પણ કઈ રીતે થાય? એક બકરી નીચે બેસી ગઈ, બીજી બકરી ઉપરથી સાચવીને પડાઈને એમ નીકળી ગઈ. ક્રોસ થઈ ગયો. કૂતરા મરી ગયા, બકરીઓ બચી ગઈ. કેમ? બકરીનો ઇક્યુ સારો હતો, એકબીજાને સમજી શક્યા. કૂતરાનો આઈક્યુ બહુ સારો છે, એટલે લોકો ઘરની ચોકી કરવા માટે કૂતરા પાળે, કોઈ બકરી ન પાળે. ચોકી કરવા માટે કૂતરા પાળે. ચોકી કરવા માટે બરાબર છે, પણ પરસ્પર સમજવા માટે. બકરી એ સમજી શકી, આપણે સમજી નથી શકતા. એનું કારણ શું છે? આપણે એકબીજાને નથી સમજી શકતા. માણસ જેની સાથે રહે છે એને નથી સમજી શકતો, એટલે પ્રશ્ન સર્જાય છે. તો સમજાય એના માટે શું કરવાનું છે? એકવાર એક પ્રોફેસર હતા, એનો કૂતરો બીમાર પડ્યો, એટલે દવા લઈ આવ્યા બોટલમાં, અને મોઢેથી નાખવાનો પ્રયત્ન કર્યો. કૂતરો પીવે જ નહીં. બહુ પ્રયત્ન કર્યો પીવડાવવાનો, પણ પીવે જ નહીં. અને ગુસ્સે થઈને બોટલ પકડી આમ જોર કરીને પીવડાવવા જતા હતા, ત્યાં કૂતરાએ મોઢું હલાવ્યું, બોટલ પડી ગઈ, તૂટી ગઈ, દવા નીચે ઢોળી ગઈ. પ્રોફેસર કૂતરાને એક લાફો મારીને અંદર જતા રહ્યા. પોતું લઈ આવ્યા. લૂછવા માટે જતા ત્યાં કૂતરો પેલી જમીન પર, કોટા સ્ટોન પર દવા ઢોળાયેલી હતી, બધી ચાટી ગયો હતો. પછી પ્રોફેસરે તારણ આપ્યું, કૂતરાને દવા પીવી હતી, પણ હું પીવડાવું એમ નહોતી પીવી, એની રીતે પીવી હતી. આપણે ઘણી વાર છે ને આપણી સાથેના માણસો એને આપણી રીતે વર્તાવવા પ્રયત્ન કરીએ છીએ, એટલે સફળ નથી થવાતું. એની રીતે, એની કઈ લાઈક ડિસલાઈક આપણે સમજી શકીએ, તો જેનો ઇક્યુ સારો હોય એ બીજાને સમજી શકે છે. ઇક્યુના અભાવે જ પ્રશ્નો સર્જાય છે. લવિયા દરજીનો પ્રસંગ, આમાં જેને ખબર ન હોય આંગળી ઊંચી કરો. લવિયા દરજી વિશે નથી જાણતા? લવિયા દરજીને શું થયું હતું? એ ત્યાં દરજી કામ કરતો હતો. પેલા શેઠે રીંગણા આપ્યા, બહુ સરસ રીંગણા હતા ને, કાળા એકદમ ભમરા જેવા. અને ઘરવાળાને કે બતાવવા જ ગયો, પેલા આપી આવ્યો કામ કરતા કરતા. એ કે હું આવું છું 12 વાગે જમવા, અને હવે જ ભરીને તૈયાર રાખજો. અને પછી તો રીંગણાની સિઝન, આવા સારા કાળા ભમર રીંગણા જોયા, ખુશ થઈ ગયો. દરજી કામ કરતો જાય, એક પગના પેલા પેડલ મારતો જાય, અને વિચાર કરે કે હવે તો રીંગણા ચીરાતા હશે, અંદર હવે જ ભરાતો હશે, અને તૈયાર થઈ ગયા હશે. જમો થાળ જીવન જાવવારી થાળ બોલાતો હશે, અને તૈયાર રાખ્યા હશે ને હમણાં પહોંચું. અને એવી લાળ ટપક્યા કરે ને, પહેલો હંચો બંધ કરીને પહોંચ્યો ઘરે.
અને ઘરે પહોંચે ઘરવાળાએ થાળી પીરસી એ કે શ્રીમદ સદગુણ બોલો ત્યાં સુધી લાવી દઉં છું. અને લવિયો પ્રારંભ કરવા જાય ને આંખ બંધ હતી તો એમ પેલું જ દેખાય નહીં. ઘણી વાર આપણે કેરીનો રસ આવી ગયો હોય ને તો આંખ બંધ હોય તો એ જ દેખાય, કોઈ ખેંચી નો સારું. અને તરત મનમાં એ જ દેખાયા કરતું હતું. અને લવિયાની ઘરવાળીએ પીરસ્યું, જોયું તો બધું આવ્યું. રોટલો આવ્યો, પેલી દાળ આવી, ગોળ મૂક્યો, છુંદો મુરબ્બો મૂક્યો, મરચું આથેલું મૂક્યું. એને એમ કે છેલ્લે હારી આઈટમ લાવશે, રીંગણા જ ન આયા. એ કે ક્યાં ગયા રીંગણા? એ કે તમે મને આપી જાઓ, પેલા મેં દાળ ઓરી નાખી હતી, આપણે ગરીબ છીએ. એટલે મેં કીધું કે આજે દાળ બનાવીએ તો રાત્રે તમને રીંગણા કરી આપીશ. એ કે મેં કીધું તો એ રીંગણા કેમ ન કર્યા? પણ ભાઈ સાહેબ આપણી સ્થિતિ નથી સારી. અને એક વાર બની ગયું તું, ફરથી શું કરો, ખોટો ખર્ચો કરો, રાત્રે તમે કેવા માંગશો એવા કરી આપીશ તમને. એ કે આવું જ કરવું તો એના કરતા મરી ગઈ હોય તો સારું. જા ગામમાં સાંગા પટેલનો કૂવો છે, કૂવામાં જઈને પડી મર. અને ડીશને ધક્કો મારી લવિયો ઊભો થઈ ગયો અને ઘરવાળાને લાગી આવ્યું. ગયા બેડું લઈને અને કોટમાં પેલો પથરો બાંધ્યો અને બેડું પાળી ઉપર મૂક્યું અને ખાબક્યા અંદર કૂવામાં, મરી ગયા. અને પછી કોકે સમાજ બેડું જોયું ને એ કે લવિયા દરજીને ઘરવાળા. અને તાત્કાલિક કહેવાય લવિયા ગજબ થયો, શું થયું? એ કે તારા ઘરવાળા કૂવામાં પડ્યા. અરે ના હોય, કૂવામાં પડ્યા મરી ગયા. લવિયાના ઘરવાળા મરી ગયા, ઘરવાળા વગર રહેવું પડ્યું. 12-13 વર્ષ સુધી ત્યાં બોમ્બેમાં હંચો હાંક્યો, પૈસા ભેગા કર્યા, માંડ વગાર બેઠો, લગ્ન થયા. અને પછી નવી આવેલી 14 વર્ષે જે નવી ઘરવાળી આવી એણે રીંગણા કરી આપ્યા, તાર ખાધા. જે થોડીક વાર જાળવી ગયા તો હાજે ન મળત. 12 વર્ષ સુધી શું કરવા વેઇટિંગમાં નામ લખાવવું પડ્યું? પણ ના સમજી શક્યા. અભિગમ, ઘરવાળાનો અભિગમ સમજો તો ખરા. નથી બનાવી આપતા એની પાછળ કારણ શું છે સમજી નથી શકતા આપણે. ઘણી વાર મા બાપને આપણે આગ્રહ કરીએ કે મારે તો બાઇક જોઈએ જ, મને પલ્સર આપો ને તો જ હું ભણું, મને CBZ આવે છે ને, મને કરિશ્મા હોય તો જ ભણાય, આ બધા બાઇક હોય તો ભણાય. હવે તારા બાપુજીની તબિયત તો જો, તારા બાપુજીના દાદાના વખતની હીરો કે એટલાસ વાપરે છે અને ક્યાંથી તમને લઈ આપે? જીન્સના પેન્ટ જોઈએ, લીના જોઈએ, 4000 એવા પેન્ટ જોઈએ. હવે તારા પપ્પા ચડ્ડીમાં 2 લાઈટો ફિટ કરાવે છે અને એની વચ્ચે આપણે આગ્રહ કરીએ છીએ કારણ કે સમજી નથી શક્યા આપણે. ઘરના સભ્યોને સમજી શકાય તો ક્યારેય પ્રશ્ન ન સર્જાય. જીદ નાની વસ્તુ માટે, પદાર્થ માટે, સ્થાન માટે, મને આટલું જોઈએ, આટલું જ મોબાઈલ હોય તો જ હું ભણું. પણ નથી બાપુજીની સગવડ, પણ નથી સમજી શકાતું કારણ કે EQનો અભાવ છે. EQને લીધે આપણે એકબીજાને સમજી શકીએ છીએ, કેવળ બુદ્ધિથી નથી સમજાતું. આના માટે હૃદયની ભાષા આ છે. સ્વામી બાપા વર્ષો પહેલા સાબરકાંઠા પધાર્યા હતા અને એક ગામે જવાનું હતું. બપોરનો સમય હતો, નગરયાત્રા કાઢવાની હતી પણ મોડું થઈ ગયું. બપોરે પહોંચ્યા, પેલા લોકો કે સ્વામી નગરયાત્રા કાઢીએ. ડોક્ટર સ્વામી ના પાડી કે 2:30 વાગ્યા છે, તડકો છે, અત્યારે નગરયાત્રા ના કઢાય, બાપાની તબિયત બગડશે. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે ડોક્ટર સ્વામીનો હાથ લઈને પેલા હરિભક્તના માથે મૂક્યો. ડોક્ટર સ્વામી હાથ ધીમેથી ખેંચી લીધો કારણ કે માથું તપી ગયું હતું પેલા હરિભક્તનું. પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા કે ડોક્ટર સ્વામી, આપણે તો હમણાં જ આવ્યા અને અડધો કલાક ખાલી બેસવાનું તપવાનું થશે, આ 4 કલાકથી રાહ જુએ છે, એનું માથું કેટલું તપ્યું છે, તો આપણે થોડીક વાર ના તપાઈ શકીએ? આને શું કહેવાય? EQ કહેવાય, સમજી શક્યા કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજ એકવાર પ્લેનમાં મુસાફરી કરતા હતા, બાજુમાં ડોક્ટર સ્વામી બેઠા હતા. શરૂઆતના કાળમાં એટલે પ્લેન ઉપરથી પસાર થાય, નીચે બધા માઉન્ટેન ને બધું દેખાય, પર્વતો, ખીણો ને બધું, ઝરણા ને બધું સરસ દ્રશ્ય. એટલે ઉપર ટીવી પર દેખાડે કે અત્યારે તમે આના ઉપરથી પાસ થઈ રહ્યા છો. એટલે ડોક્ટર સ્વામી બાજુમાં હતા, બાપા બારી બાજુ હતા. એટલે ડોક્ટર સ્વામી થોડાક ઊંચા થઈને બારી બાજથી જોતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ પામી ગયા એટલે સ્વામી બાપા ઊભા થઈ ગયા અને સ્વામી ડોક્ટર સ્વામી કહે છે, ડોક્ટર સ્વામી તમે અહીંયા બેસી જાઓ, હું આ બાજુ બેસું છું. એ કે ના ના સ્વામી આપ બેસો. ના કે અમે તો ઘણી વાર બેઠા છીએ, આપ બેસો. પ્રમુખ સ્વામી મહારાજ પોતાની સીટ પરથી ઊભા થઈ ગયા, ડોક્ટર સ્વામીને બેસાડ્યા કારણ કે પહેલી વાર કે બીજી વાર બેઠા તો એ જોઈ શકે. આને EQ કહેવાય. આપણી બાજુ કોઈક ઊંચો થઈને બારી બાજુ જોતો હોય, બેજા ચાનવાનો ઘડી ઘડી શું ઊભો થાય છે, ખબર નથી પડતી. એ કે પણ ના ના કે તો હું પેલો હું બારી આગળ, અને એવો બારીએ ટીંગાઈ જાય ને બીજા કોઈને પવને ન આવવા દે. સમજી નથી શકાતું કોઈને, એની તકલીફને સમજી નથી શકાતું. EQ હોય બીજાની લાગણીને, બીજાની ભાવનાને એ પોતે સમજી શકે છે. આની ખોટને લીધે એ પ્રશ્નો સર્જાતા હોય છે. વિવેક સાગર સ્વામી ઘણી વાર કહે છે કે લગ્ન પહેલા પ્રેમ પત્ર લખે, એમાં શું લખે? તમારું મુખારવિંદ તો ચંદ્રમુખી જેવું લાગે છે. પછી લગ્ન થાય એટલે ચંદ્રમુખીમાંથી તમે તો હવે સૂરજમુખી થઈ ગયા છો. અને પછી 2-3 છોકરા થાય ને એડમિશનની માથાકૂટ થાય ને ઝઘડા થાય એટલે જ્વાળામુખી ફાટે અને પછી અંતર્મુખી થઈને બેસી જાય. કેમ તકલીફ થઈ? પહેલા બધું સારું ચાલતું હતું, બગીચાની પાળીએ બેસવા જાય, ફરવા જાય,
અને એવા પ્રોમિસ આપે, તારા માટે આકાશના તારા તોડી લાવીશ ને, અને જિંદગી માટે એમ મેડ ફોર ઈચ અધર ને, અને કોક બીજું જોવે તેને ઈર્ષા આવે, કાં તો ખરેખરી જોડી છે, રામ સીતાની જોડી લાગે, પછી ખબર પડે કાં તો સૂળ પંખા નીકળી. પહેલેથી સારું લાગે છે બહારથી બેસવા જઈએ ત્યારે, પણ પછી એક સરખો ભાવ કેમ નથી રહેતો? કેમ ઝઘડા થાય છે? હમણાં થોડાક સમય પહેલા જ મહારાષ્ટ્રમાં એક આઈએએસ પત્ની અને આઈપીએસ પતિ વચ્ચે ડિવોર્સનો કેસ ચાલે છે. આઈએએસ પત્ની, કલેક્ટર પત્ની, અને આઈપીએસ પતિ, કમિશનર, પોલીસ કમિશનર પતિ, એ બંને ઝઘડ્યા છે. આપણે એમ માનીએ છીએ કે બુદ્ધિઆંક વધે એટલે ઝઘડા ઓછા થાય. બુદ્ધિઆંક વધે એમ ઝઘડા તો વધારે થાય. પેલા અભણ હોય ગુજરાતીમાં ગાળો બોલે, ભણેલા ઇંગ્લિશમાં બોલે, કારણ કે ભણતર આવી ગયું. ઝઘડા વધી જાય એટલે ખાલી ઈક્યુ તમારા ઝઘડા સમાવી શકતો નથી. સાથે સાથે ખાલી આઈક્યુ નહીં પણ ઈક્યુ છે, એકબીજાની ભાવના એ સમજી શકવાની છે. સ્વામી સમજી શકે છે. પધરામણી અંદર જવાનું હોય, હરિભક્તોના ભાવને પોતે સમજી શકે છે. આણંદમાં બાપા હતા, પધરામણી કરીને આવે, 2:30 વાગે જમવા બેઠા, પત્તર પીરસાતું હતું. એક હરિભક્તા એક, સ્વામી મારા ઘરે આપ નથી આવ્યા. સંતો કે તારા ઘરે આવી ગયા. એ કે ના, મારા ઘરે નથી આવ્યો. બાપા કે મને યાદ છે, હું આવી ગયો. એ કે સ્વામી તમે આવ્યા પણ હું ઘરે નહોતો ને, એટલે હું છું એટલે આવો. સંતો કે સાંજે આવશું. અત્યારે બાપા જમવા બેસે છે. કે ના, સાંજે મારે અમદાવાદ જવું છે, અત્યારે જ આવો. ઉનાળામાં 2:30 વાગે આગળ પત્તર પીરસાઈ ગયું હોય, અને પેલો કહે છે કે સ્વામી અત્યારે આવો. બધાએ સમજાવવાના પ્રયત્ન કર્યા છતાં પણ પેલો ન માન્યો. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના પત્તર ઉપર કાગળ ઢાંકી દીધો, અને સ્વામી એક વાક્ય બોલ્યા. સ્વામી કહે છે એ નહીં સમજે, આપણે સમજી જઈએ. એ નહીં સમજે, એ નહીં માને, આપણે માની જઈએ. જો આપણા કુટુંબમાં ક્યારેક પ્રશ્ન સર્જાય ત્યારે એક વાક્ય આપણે ના યાદ રાખી શકીએ, એ નહીં સમજે, આપણે સમજી જઈએ. આપણી બાજુમાં કોઈ બેઠો હોય, ઘડીએ ઘડી આગળ વાળો હલલ કરે, એક વાર ટપલી મારીએ, સીધો બેસ ને, બીજી વાર ટપલી મારીએ. કેટલી આખા પ્રવચનમાં ધ્યાન આપવું, પહેલા ટપલી ફટકાર ફટકાર કરવી. એ નહીં સમજે, આગળ વાળો હલલ કરશે, આપણે શું કરવાનું? આપણે સેટિંગ કરી લેવાનું. આપણી ખુરશી પાછળથી થોડીક સેટ કરી દેવાની. ઈક્યુ આ છે. જે આપણને નડતો એને ટોક્યા ના કરે. એ નડતર છે તો આપણે ઉપાય કઈ રીતે કાઢી શકીએ. ઈક્યુ વાળો વ્યક્તિ એ પોતે આવા પ્રયત્ન કરે છે, આપણા કુટુંબમાં શાંતિ રહે, સંબંધોમાં ક્યારેક તિરાડ ન પડે, એના માટે સ્વામીશ્રી આપણને આ ઉપાય બતાવે છે. ઈક્યુ બાપાનો પાવરફુલ ઈક્યુ છે. એમનો તો આઈક્યુ બહુ પાવરફુલ છે. ગજબનો આઈક્યુ છે બાપાનો. બુદ્ધિઆંક પળમાં પામી જાય છે. લાખોની બેઠક વ્યવસ્થા કરવાની હોય, બાપા એકવાર બોલ્યા હતા કે હું સભામાં આવું, મને ખબર પડી જાય કેટલા બેઠા છે. આજની તારીખે પણ કેટલા માણસો આવશે ને રસોઈ કેટલાની કરવી, આજની તારીખે પણ બાપાને પૂછીને પછી થાય છે. સ્વામી જાણી જાય, પામી શકે છે. અંતર્યામી શક્તિ બાજુ પર રાખીએ, લૌકિક દ્રષ્ટિએ પણ એમનો બુદ્ધિઆંક ખૂબ પાવરફુલ છે. તો એવા પુરુષ આપણને મળ્યા છે, સાથે એમનો ઈક્યુ પાવરફુલ છે. બાપાની ઉંમર કેટલી છે અત્યારે? 87 વર્ષ. અમે લગભગ 814 જેટલા સંતો છીએ. હમણાં દીક્ષા થઈને 51 જણાએ દીક્ષા લીધી. બધાને કેમ સાચવી શકે છે? આપણે આપણા એક મિત્રને સાચવી નથી શકાતું, મા બાપ એક દીકરાને સાચવી નથી શકતા, બાપા આટલા બધાને કરી રીતે સાચવી શકે છે? ઘરે કોઈ સેજ કામ ન કરતા, અહીંયા કચરા પોતા સારંગપુરમાં બધા કરે છે. ઘરે બીજાનું કશું જ ન કરતા, અહીંયા બધું કરે છે. નાનપ સેજ પણ લાગતી નથી. આજીવન સ્ત્રીને ધનનો ત્યાગમાં વર્તે છે. કયું બળ છે, કઈ શક્તિ છે પ્રમુખ સ્વામી મહારાજ પાસે? એ સમજી શકે છે. પોતાના પ્રત્યેક સંતને એવો પ્રેમ આપી શકે છે, એની લાગણીઓને સમજી શકે છે બાપા. તો આપણા જીવનમાં પણ ઈક્યુ આવે તો આપણી આજુબાજુના માણસોને એને સમજી શકાય. આપણા કુટુંબના સભ્યોને, આપણે જ્યાં ભણતા હોય એ સભ્યોને, જ્યાં જોબ કરતા હોય એ સભ્યોને. એટલે ઈક્યુ હોય તો સમજી શકે. ઈક્યુનું બીજું લક્ષણ છે, બીજાનો ઉત્કર્ષ સહન કરે, રાજી થાય. ઘણીવાર બીજાનો પ્રોગ્રેસ થાય એમાં રાજી નથી થવાતું. મહાભારતમાં ઉલ્લેખ આવે છે, દુર્યોધન એકદમ દુબળો થતો જતો હતો. એટલે ડોક્ટરને બોલાયા, તપાસ કરાવી, એક્સરે કર્યું, સોનોગ્રાફી કરમિયા છે કે નહીં, કેમ શું તકલીફ છે, આટલું બધું વજન કેમ ઘટી ગયું? દુર્યોધનને પૂછ્યું શું તકલીફ છે, શેની બળતરા થાય છે? એ કે પાંડવો યજ્ઞ કરે છે, રાજસૂય યજ્ઞ કરે છે, અને બધાના વખાણ થાય છે. એની બળતરા દુર્યોધનને થતી હતી. ઈર્ષા, ઈક્યુનો અભાવ, બીજાનો ઉત્કર્ષ સહન ના થાય, અને આપણને ઠેર ઠેર જોવા મળે છે. ઉત્તરાયણમાં પતંગ ચગાવતા હોય ને પછી કેટલાક ચગાવતા નથી, કેટલાક પકડવાના જ હોશિયાર હોય છે. ઝંડો બનાવે અઠવાડિયા પહેલાથી જ લાંબો, અને ભાઈ પતંગ જતો હોય ને ઝંડો લઈને દોડ્યા કરે. અને એક પતંગને 5 હાથ ઝંડાવાળા, અને પછી એકના હાથમાં કિન્ને આવે, એકને દોરો આવે, એકને ઢડ્ડો આવે, બધા જે તે પકડે. અને ભાઈ પેલો કંઈક મારો, પેલો કે મારો, મેં પહેલા ચાલ્યો, પેલો કે મેં પહેલા ચાલ્યો. તમને ખબર પડે કે આટલા બધા આવી ગયા છે, આપણા હાથમાં આવે એવું નથી, શું કરવાનું? ફાડી નાખવાનું. બરાબર ને? ઝંડો મારીને ફાડી નાખવાનું. કારણ કે મને ન મળે તો બીજાને પણ મળવું ન જોઈએ.
આ તકલીફ EQના અભાવની છે. મને ન મળે કઈ નહીં, બીજાને મળે એ તો સુખી થશે ને. ગાંધીજી ટ્રેનમાંથી મુસાફરી કરતા હતા, બેઠા હતા અને અચાનક નીચે પલાઠી વાળી બેઠા હતા અને પછી પગ નીચે મૂકીને જોયું તો એક ચપ્પલ નહોતું, એક પડ્યું હતું. તો એક ચપ્પલ ક્યાં ગયું? લોકો ચાલતા એમાં સાઈડમાં નહીં, ઘણી વાર બસમાં આપણે ઉતારીને બેઠા હોય તો